અત્યારે બસ રેડી થઈને નીકળ્યા છીએ. સરપ્રાઈઝ છે ભાવિકા માટે કે ક્યાં જવાનું છે. અને આ ભાઈનું રમકડું ભૂલી ગયા હતા અમે, ટ્રક કેવું કઈ. આ ભાઈને ટ્રક ગાડી એવું તો જોઈએ છે ને એમ, એટલે પછી રસ્તામાંથી આ લેવડાવ્યું. એવું છે ટ્રક હા. એટલે અમે નીકળ્યા છીએ અને ભાવિકાને ખબર નથી જો કે અમારે ક્યાં જવાનું છે. મેં હિન્ટ આપી છે ને કે જે જગ્યા ઉપર જવાના છીએ એ ગુજરાતનું સૌથી મોટું કેફે છે અને અત્યારે બહુ હાઈપમાં છે. હવે જોઈએ અને ખબર પડે કે નહીં. બરાબર. અને ભાવિકાને મેં મેચિંગ કર્યું છે, બ્લેક અને ડેનિમ, અને એણે પણ બ્લેક ડેનિમ. સો હા, નીકળ્યા છીએ અત્યારે જસ્ટ. અને બતાવીએ તમને કે કેવું કેફે છે. ટ્રક કે તમે જ્યારે બોલવાનું કે ત્યારે એ વસ્તુ બોલે છે. મારો છો તો આ છે કેફે, ગુજરાતનું સૌથી મોટું કોમો કેફે. તો એમ કેમ કે યોર ગુડ નેમ? એને ખબર હોય કે તમે કેવા છો. તું જાણતા નહીં હે મેરે કરે. પાસ્તા આવી ગયા છે, ફુસલી પાસ્તા. સ્મેલ્સ નાઇસ. ફુસલી પાસ્તા આવી ગયા છે, રેડ ગ્રેવી. મસ્ત, ખુશ થઈ ગયો. પાસ્તામાંથી બ્રેડ ખાય. થેન્ક યુ. કેવા છે પાસ્તા? હે રેડી? પરફેક્ટ. તો માચાને આપણે હવે પછી સ્ટર કરી દેવાનું. આઈસ હા, એ તો કહું. એમને થોડા 700 રૂપિયા પાછાના. ટેસ્ટ કરો. ટેસ્ટ કરેંगे. जेन्युइन क्या है? आई गयो છે એવોકાડો ટોસ્ટ. જેન્યુઇન કહું હા તો આપણે ખબર ગાયનું દૂધ પીએ પાણી વાળું. એવું પાણી વાળું દૂધ પીતા હોય ને પાણી વધારે પીતા હોય ને એવું લાગે. નો ઠીક. હવે આમાં તો કઈ ટેસ્ટ જ નહીં. એવોકાડો ટોસ્ટ મિની ટમેટો. છે ને આ થોડું વર્થ જ છે. પાસ્તા બી સારા છે પણ માચામાં ન મજા આવી જરા પણ. માચાનું આવેલું ભાઈ, ટમેટો એને બહુ ભાવે. લાસ્ટ ઓર્ડર પિઝા આવી ગયો છે ભાઈ. એવું લાગે છે કે આમાં થોડી મજા આવશે. આ હા, આનો ક્રસ્ટ તો જુઓ ભાઈ, એકદમ નિયોપોલિટન. વાહ, ફૂલ ઓફ વેજીસ. 1000 રૂપિયાનો પિઝા છે ભાઈ. હેલ્ધી. સારું છે, સારું છે. ખાલી આમાં જ ન મજા આવી બસ. એવું છે એમાં યેલો પેપર. પીઝાના ચટપટા બનાવવા માટે વધારે ચટપટા. પીઝા તો સારા જ છે પણ તો બી પાસ્તાનો જે પેલો ગ્રેવી છે, ઇન્ડિયન જે ટેસ્ટ છે એના મુતાબિક આપણે આ કરવું જરૂરી. અને જો તમે પીઝા મંગાવો છો તો એની સાથે રેડ સોસ તો સ્પાઇસી જે આવતું હોય, પાસ્તા હોય કે
સૂપ હોય કે અવશ્ય મંગાવવું, કેમ કે તમને ઇટાલિયન પીઝા થોડાક બ્લેન્ડ લાગશે. આપણે જે રેગ્યુલર પીઝા ખાઈએ છીએ એની જેમ ચટપટા નથી હોતા. હા, નિયોપોલિટન. ભાઈ ડાન્સ કરો તો ડાન્સ કરો તો. બીનું કરના કો આમ પીવે અને આમ કોળા કરે, આમ પીવે ને આમ કોળા કરતો. આખી બોટલ ખાલી આમ જો ખાલી નીચે નીચે ખાલી ખાબોચ્યું પરાણો છે નીચે. અંકલ ખીજા હે દીકરા. મજા આવી ગયા. લાગે ને બીનું લાગે ને તો કઈ હગું થાય. બિલ આ પેટીમાં, આ પેટી તો નથી મંગાવી પણ તોય બિલ આપી ગયા. બરાબર. કોફી બીન્સ. હવે કેટલું બિલ આવ્યું છે આપણે ભાવિકાને પૂછીએ. લો બિલ આવ્યું છે, કેટલું હશે ગેસ કર. હા પણ પેલા બોલ છે પછી જોજે. ગેસ કર ખાલી પેલા. 2025 ફાઇનલ 1000 રૂપિયાનો તો ખાલી પીઝા હતો. 3000 જો હવે 3400 રૂપિયા. હવે આપણે પંજાબી રેસ્ટોરન્ટમાં ખાલી જમવા જઈએ ને, મલ્ટીક્યુઝર રેસ્ટોરન્ટમાં. એ મારા છોકરાની બર્થડે ની પાર્ટી થઈ છે એમાં પંજાબી રેસ્ટોરન્ટ આરામથી 300 બિલ આવ્યું છે. કોમો કેફે માં આવ્યા છીએ. આનું નામ કોમો શું કામ છે ખબર? શું કામ? બિલ જોઈને કોમામાં વહી જાય કોમ વહી જાય. એટલે એનું નામ કોમો છે. માહીને મજા આવી ગઈ છે. ભાગો 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 ભાગો. Mama's boy. And you? મોંઘા કેફેમાં બધા ફોટો પાડવા માટે આવે. જો આપણી જેમ બધા અહીંયા આ બાજુ બધા ફોટો પાડવા માટે એમ. ફૂડ બરાબર. તમે પડાયો ફોટો? હવે જમીને તો બહાર આવી ગયા છીએ અને ગાડી લેવા ગયા છે અને અમે વેઇટિંગ કરીએ છીએ. માહિર તો વેઇટ કરે નહીં એક જગ્યાએ, એટલે માહિર અને પ્રતિક આટા મારે છે. ગાડી આવે તો સારું. એ જ ને, નગર જે ખાધું ને એ હજમ થઈ જાય. એક તો આમે હજમ વાળું જ હતું, ઠીક આમાં નો ધરાય. ન મજા આવે. ચાલે આમ બધો એક્સપિરિયન્સ કરવા માટે. તમારે એક્સપિરિયન્સ કરી દેવાય. હા, કે કેવું ફૂડ હોય છે. કે આવા લોકો બી નહીં, આપણે તો પહેલી વાર આવ્યા ને આ મે બી લાસ્ટ ટાઈમ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ પણ હા અહીંયા પણ જે લોકો રેગ્યુલર આ ખાતા હશે તો એ લોકોને કેવી રીતે ભાવતું હશે. તો હવે ફાઇનલી ગાડી આવી ગઈ છે અને આ ભાઈએ ગાડી આવી ત્યાં સુધીમાં એક રમકડું લેવડાવી લીધું છે ને બસ હવે જઈએ છીએ ઘરે. ઘરે મજા આવી. હા ચાલે, મતલબ મજા આવી. આ બી એક એક્સપિરિયન્સ છે યાર, એમાં શું છે, એક્સપિરિયન્સ કરવાની મજા આવી. ફૂડમાં નો ડાઉટ કે આપણને એમ નવો જ આવે. મને છે ને આમ નવું પ્લેસ, નવી જગ્યા, નવી સિટી, નવા પીપલ અને નવું ફૂડ ટ્રાય કરવું મને મજા આવે, ગમે. અને બસ હવે એક લાસ્ટ કોલ્ડ કોફી બાકી હતી એમ. બોલો 3500 રૂપિયાનું બિલ થયું 2 જણામાં. એક જણાના 1700 રૂપિયા ગણી લેવાના. અને હા તો નહીં પીવી, રહેવા દો. અરે પી લેવાની, તારી માટે ક્યાં ના છે. તો બસ આ રમે છે માહિર, ડેસ્ક ઉપર રમવું છે એને, એટલે બળ કરે છે એટલું સારું. એને રમાડું અને મળીએ આગળ. માહિર નાઇટ ડ્રેસ પહેરીને રેડી થઈ ગયો છે માહિર. અને અત્યારે વાગ્યા છે 11:30. પ્રતિક ગયા છે એક શૂટ કરવા, અમને મૂકી અને ડાયરેક્ટ ગયા શૂટ કરવા. ને માહીને ગળું દૂધ પીવરાવ્યું ને ફ્રેશ થઈ ગઈ છું. નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને હવે 5 મિનિટ માહી રમી લઈ, પછી એને ઘોડિયામાં સુવરાવીશ એટલે સૂઈ જાય. 11:30 તો થઈ ગયા છે હવે. ને પ્રતિક હમણાં 10-15 મિનિટમાં આવશે. ને આજનો બ્લોગ કેવો લાગ્યો અને કેફે કેવું લાગ્યું, ને તમારા એરિયામાં કયો કેફે સારો છે, કે તમારા એરિયામાં કે તમારી સિટીમાં કયું કેફે આ ટાઈપનું છે, તો કોમેન્ટ કરો. ને કાલે ફરી કરશું નવા દિવસની નવી શરૂઆત.
ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.